આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્સિમેજ નામની કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં 20થી વધારે શ્રમિકો છે દાઝ્યા હતા। ઘટનાને લઈને જબરજસ્ત માહોલ ગરમાયો હતો। ત્યારે આ ઘટનાની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ તાબડતોબ ઝઘડિયા ખાતે જે જીઆઈડીસી કંપની આવેલી છે ત્યાં પહોંચે છે। ત્યારે કંપની સંચાલકો ગેટ બંધ કરી દેતા શું થાય છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં ભરૂચમાં આવેલી ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનાને લઈને ફાયર મેજર કોડ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં અંકલેશ્વર તેમજ આજુબાજુના જે તાલુકાઓ છે ત્યાંના ફાયર ફાઇટરોના જવાનો તાત્કાલિક કંપનીમાં આગ બુઝાવવા માટે પહોંચ્યા હતા। આ દુર્ઘટનામાં 20થી વધારે શ્રમિકોને દાઝી જવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી। તાત્કાલિક તમામ શ્રમિકોને સારવાર હેઠળ ભરૂચની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બાબતની જાણકારી મળે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને, ને તેઓ તાબડતોબ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી જે મેટ્રોપોલિટન એક્સિમેજ નામની કંપની છે ત્યાં પહોંચે છે। ત્યાં કંપની સંચાલકો ગેટ બંધ કરી દે છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ગેટ ખોલવા માટે આગ્રહ કરતા હોય છે ને પરિસ્થિતિ વણસે છે ને આમાં ગુસ્સામાં ધારાસભ્ય ગેટ કૂદીને અંદર જાય એ પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલાં આપ દ્રશ્યો જુઓ। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ગેટ કૂદીને અંદર પહોંચ્યા અને જે કંપની સંચાલકો છે જેની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે તેમના પાસે હિસાબ તેઓ માંગતા નજરે પડ્યા। આજે આખો જે ઘટનાક્રમ નિર્માણ પામ્યો તેને લઈને ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને આ દ્રશ્ય સામે આવ્યા છે કે ગેટ ન ખોલતા ધારાસભ્યોનો આક્રમક સ્વરૂપ જોવા મળ્યો ને ગેટ કૂદીને તેઓ જે શ્રમિકો છે તેમને ન્યાય અપાવવા માટે પહોંચ્યા અને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।